ભરૂચના કસક વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો રોષે ભરાયા છે। આજે તેમણે મક્તમપુર સ્થિત DGVCL કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને અધિકારીઓને રજૂઆત કરી હતી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 1 મહિનાથી તેમના વિસ્તારમાં દિવસ દરમિયાન 15 થી 20 વખત વીજળી ગુલ થાય છે। આ ઉપરાંત લો વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજની સમસ્યા પણ સતત જોવા મળી રહી છે। વીજ પુરવઠાની આ અસ્થિરતાને કારણે ઘરોમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન થવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે। સ્થાનિકોએ DGVCL અને કસ્ટમર કેરમાં અનેક વખત ફોન દ્વારા તેમજ લેખિતમાં રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। અરજદારોના કહેવા મુજબ વિસ્તારમાં ક્યારેક 200 વોલ્ટ તો ક્યારેક 280 વોલ્ટ સુધીનો અસ્થિર કરંટ મળે છે, જે ઘરગથ્થુ ઉપકરણો માટે જોખમી છે। સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવી નિયમિત અને સ્થિર વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માંગ કરી છે। મારું નામ ઇમ્તિયાઝ ઇબ્રાહીમ પટેલ છે। હું કસક વિસ્તારમાં રહું છું। વોર્ડ નંબર નગરપાલિકા વોર્ડ નંબર 5માં આવેલું છે કસક વિસ્તાર। આ વિસ્તાર લાગે છે પ્રીતમની બાજુમાં, શીતલની બાજુમાં અને પટેલ સોસાયટી બી આવેલી છે। એ બધા જ વિસ્તારની અંદર લાઇટો આ મહિના મે મહિનામાં 2026માં લગભગ 15 થી 20 વાર લાઇટ ગઈ છે। અમે અવારનવાર સુરત, અવારનવાર મક્તમપુર વીજ પુરવઠાને ફોન કરીએ છીએ અને રૂબરૂમાં બી આવીને અમે કમ્પ્લેન આપેલી છે, પણ આજ દિન સુધી એનું સોલ્યુશન આવ્યું નથી। લગભગ 15 થી 20 વાર લાઇટ ગઈ છે અને આજનો દિવસ જે છે એ સવારે 6:30 વાગ્યાની લાઇટ ગઈ છે અને કાલે અમારો પવિત્ર તહેવાર બકરી ઈદનો તહેવાર છે અને આજે લાઇટ ગઈ છે। એટલા માટે અમે પાણી બી નથી ભરી શક્યા। પાણી પુરવઠા અમને 6:30 થી 7:15નો ટાઈમ આપ્યો છે પાણી ભરવાનો, પણ એ પાણી બી અમે નથી ભરી શક્યા અને આજે અમે આ બધા રહીશો આવીને જીબીની અંદર ગાંધી સાહેબ પાસે લેખિતમાં અમે અરજી આપીએ છીએ અને એમણે કીધું છે કે હવે પછી આવું નહીં બને એવો અમને સંતોષપૂર્વક જવાબ આપ્યો છે। હવે જોવાનું છે કે હવે ક્યાં સુધી આવું ચાલશે।